આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે 2300 કેલ્વિન તાપમાને અને 1 બાર કુલ દબાણે H2O ગેસની વિઘટન પ્રક્રિયા H2O ગેસ ઇક્વિલિબ્રિયમ H2 ગેસ પ્લસ હાફ O2 ગેસ એના માટે ડેલ્ટા G ઇઝ ઇક્વલ્સ ટુ 92.34 કિલોજૂલ પર મોલ માટે સંતુલન અચળાંકનું મૂલ્ય 8 ગુણ્યા 10⁻³ છે. તો આ પરિસ્થિતિ હેઠળ પાણીના આયનીકરણ અંશ આલ્ફાનું મૂલ્ય ખાલી જગ્યા ગુણ્યા 10⁻² થશે. નજીકના પૂર્ણાંકમાં આન્સર આપવાનો છે અને આલ્ફાને 1ની સરખામણીએ અવગણવાનો છે. સૌપ્રથમ આપણે સંતુલન પ્રક્રિયા લખશું. તો સંતુલન પ્રક્રિયા આપણને આપેલી છે H2O ગેસ ઇક્વિલિબ્રિયમ H2 ગેસ પ્લસ હાફ O2 ગેસ. તો આપણને સંતુલન આપેલું છે. અહીંયા શરૂઆતમાં આપણે માની લઈએ કે આપણી પાસે H2Oના A મોલ છે અને શરૂઆતમાં આપણી પાસે નિપજ હશે નહીં, જેથી આપણે અહીંયા 0 0 લખી શકીએ. પણ જ્યારે સંતુલન સ્થપાશે ત્યારે H2Oનું શું થશે? વિયોજન થશે અને એનો આયનીકરણ અંશ કેટલો આપેલો છે? આલ્ફા. તો જો 1 મોલ હોત તો કેટલા છૂટા પડત? આલ્ફા. 2 મોલ હોય તો કેટલા છૂટા પડે? 2 આલ્ફા. જો આ રીતે 5 મોલ હોય તો કેટલા છૂટા પડે? 5 આલ્ફા. અને આપણે A મોલ ધાર્યો છે તો કેટલા છૂટા પડશે? A આલ્ફા મોલ છૂટા પડશે. તો A મોલ હતા એમાંથી A આલ્ફાનું શું થાય? વિયોજન. એટલે કે H2Oના A આલ્ફા મોલ વિયોજન પામે છે. આના 1 મોલથી H2 ગેસનો 1 મોલ બને, તેથી A આલ્ફાથી અહીંયા A આલ્ફા બનશે અને 1 મોલથી O2નો અડધો મોલ બને, તેથી અહીંયા કેટલા બનશે? A આલ્ફા બાય 2 આટલા મોલ બનશે. તો H2 ગેસના મોલ બનશે કેટલા હશે? A આલ્ફા અને O2 ગેસના મોલ કેટલા હશે? A આલ્ફા બાય 2. હવે આપણે સંતુલનને છે કુલ મોલ શોધશું. સંતુલને કુલ મોલ. તો કુલ મોલ કેટલા થશે? સંતુલને જેટલા પણ ઘટકો હાજર હોય એમના મોલનો સરવાળો. સંતુલને H2O હાજર છે તો એના મોલ કેટલા છે? A માઇનસ A આલ્ફા. તો A માઇનસ A આલ્ફા પ્લસ સંતુલને H2 ગેસ પણ હાજર છે તો એના મોલ છે A આલ્ફા અને સંતુલને O2 ગેસ પણ હાજર છે એના મોલ કેટલા થશે? A આલ્ફા બાય 2. જો આપણે આનો સરવાળો કરીએ તો અહીંયા A આલ્ફા કેન્સલ થઈ જશે અને આપણને અહીંયા મળશે A પ્લસ A આલ્ફા બાય 2 અને A કોમન લઈ લઈએ તો 1 પ્લસ આલ્ફા બાય 2. આ રીતે આપણને કુલ મોલ મળશે. પણ જો આપણે ડેટા જોઈએ તો આલ્ફાને 1ની સરખામણીએ અવગણવો એવું લખીને આપ્યું છે, તો આપણે અહીંયા 1ની સાપેક્ષે આલ્ફા બાય 2ને અવગણી શકીએ. જો આલ્ફાને અવગણી શકીએ તો આલ્ફા બાય 2ને તો અવગણી શકીએ જ. તો 1 આવી જશે બ્રેકેટમાં અને કુલ મોલ કેટલા આવી જશે? A. હવે આપણે સંતુલનને શું શોધીએ? મોલંશ. સંતુલનને આપણે મોલંશ શોધી લેશું. મોલંશ શું થાય? ઘટકના મોલ છેદમાં કુલ મોલ. કુલ મોલ આપણે અહીંયા શોધી લીધા છે અને જો આપણે H2Oના મોલંશ શોધવા હોય તો H2Oના મોલ છેદમાં કુલ મોલ કરવા પડે. તો H2Oના મોલ A માઇનસ A આલ્ફા છેદમાં કુલ મોલ A. જો આપણે આનું સાદું રૂપ આપીએ તો અહીંયાથી બધેથી A કેન્સલ થઈ જાય અને જે મોલંશ છે કેટલા આવશે? 1 માઇનસ આલ્ફા. આ જ રીતે આપણે H2 ગેસના મોલંશ શોધવા હોય તો H2 ગેસના મોલ છેદમાં કુલ મોલ એટલે કે A આલ્ફા અપોન A. ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો અહીંયા પણ A કેન્સલ થઈ જાય અને આપણને મોલંશ કેટલા મળે? આલ્ફા. અને આ જ રીતે જો O2 ગેસના મોલંશ શોધવા હોય તો ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો ઘટકના મોલ છે કેટલા? A આલ્ફા બાય 2 અને છેદમાં A. અહીંયા પણ A કેન્સલ થઈ જશે અને મોલંશ કેટલા મળશે? આલ્ફા બાય 2. મોલંશ કેટલા મળશે? આલ્ફા બાય 2. અને હવે આપણે શોધીશું આંશિક દબાણ. આંશિક દબાણ શું થાય? આંશિક દબાણ છે આપણને ખ્યાલ છે શું થાય? મોલંશ ગુણ્યા કુલ દબાણ. મોલંશ ગુણ્યા કુલ દબાણ. આપણે દરેક ઘટકના મોલંશ તો અહીંયા ગણી જ લીધા છે. આ કોણ છે? મોલંશ. અને ડેટામાં આપેલું છે 1 બાર કુલ દબાણે H2O ગેસની વિઘટન પ્રક્રિયા થાય છે. તો મોલંશ છે 1 માઇનસ આલ્ફા ગુણ્યા 1 કરશું તો આપણને શું મળે? H2Oનું આંશિક દબાણ. આ જ રીતે મોલંશ કેટલા છે? આલ્ફા ગુણ્યા 1 કરશું તો શું મળશે આપણને? H2નું આંશિક દબાણ. અને આ જ રીતે જો આપણે O2ના મોલંશ ગુણ્યા કુલ દબાણ કરશું તો શું મળશે? O2નું આંશિક દબાણ, જે કેટલું હશે? આલ્ફા બાય 2. આટલું કર્યા પછી આપણે સંતુલન અચળાંકની સૂત્ર લખીશું. સંતુલન અચળાંકનું સૂત્ર શું આવશે? તો અહીંયા KPનું સૂત્ર લખીશું આપણે. KP બરાબર અહીંયા નિપજ તરીકે કોણ છે? H2 ગેસ અને O2 ગેસ. તો H2નું આંશિક દબાણ PH2 ઇન્ટુ
O2નું આંશિક દબાણ, પણ O2નો તત્યોગમિતિ ગુણાંક કોણ છે 1/2, તો 1/2 એના આંશિક દબાણના ઘાતમાં જશે અને છેદમાં આવશે પ્રક્રિયક H2Oનું આંશિક દબાણ pH2O. અને આપણને અહીંયા ડેટામાં સંતુલન અચળાંકની વેલ્યુ આપી દીધેલી છે, કેટલી છે 8 ગુણ્યા 10⁻3. તો આપણે અહીંયા મૂકી શકીએ. કેપી બરાબર કેટલો આપ્યો છે 8 ગુણ્યા 10⁻3 બરાબર pH2 એટલે H2નું આંશિક દબાણ જે કેટલું છે આલ્ફા, તો આપણે મૂકશું અહીંયા આલ્ફા ઇન્ટુ PO2 કેટલું છે α/2, તો અહીંયા મૂકશું α/2 પણ એની ઘાતમાં હશે 1/2 અને છેદમાં કોણ આવશે H2Oનું આંશિક દબાણ જે કેટલું છે 1 - α, તો છેદમાં શું આવશે 1 - α. અગેન અહીંયા જો આપણે આપેલા ડેટાનો યુઝ કરીએ તો આલ્ફાને 1ની સરખામણીએ અવગણી શકાય, તો આપણે અહીંયા 1 - ને આપણે એપ્રોક્સિમેટલી કેટલા લખી શકીએ 1 લખી શકીએ. તો આપણું ઇક્વેશન છે આપણને કંઈક આ રીતે બનેલું દેખાય. આલ્ફા ઇન્ટુ અહીંયા શું લખી શકાય α⁻1/2, નીચે છેદમાં 2 લઈ લઈએ તો 2⁻1/2 અને 1 - α ને શું લખીએ આપણે 1 - α ને શું લખી નાખીએ 1. તો આને સાદું રૂપ આપીએ તો 2⁻1/2 આને આપણે વર્ગમૂળમાં 2 લખી શકીએ, તો 8 ગુણ્યા 10⁻3 બરાબર છેદમાં શું લખશું વર્ગમૂળમાં 2 અને અહીંયા શું થઈ જાય આલ્ફાની 1 ઘાત અને આલ્ફાની 1/2 ઘાત એટલે કે આલ્ફાની 3/2 ઘાત. ઓકે, તો આલ્ફાની 3/2 ઘાતને આપણે સૂત્ર કરતાં બનાવીએ તો શું મળશે આપણને √2 ગુણ્યા 8 ગુણ્યા 10⁻3. હવે આલ્ફાની વેલ્યુ શોધવી છે તો શું કરશું આપણે આલ્ફાની વેલ્યુ શોધવા માટે બંને સાઈડ વર્ગ કરી નાખીએ. જો બંને સાઈડ વર્ગ કરશું તો આ 2 અને 2 કેન્સલ થઈ જશે એટલે બાકી શું બચે આલ્ફાનો ઘન. તો આલ્ફાનો ઘન બાકી બચે અને વર્ગ કરતાં આ √2 છે એનું વર્ગમૂળ કેટલું થશે 2 અને 8નું વર્ગમૂળ થશે 8નો વર્ગ થશે. √2નું પણ શું કરવાનો છે વર્ગ કરવાનો છે. 8નો વર્ગ થશે કેટલો 64 અને 10⁻3નો વર્ગ થશે 10⁻6. ઓકે, તો આપણને અહીંયા જે વેલ્યુ મળે છે કેટલી મળે છે 128 ગુણ્યા 10⁻6. હવે આપણે શું કરશું ઘનમૂળ કાઢી લઈશું બંને સાઈડ. તો ઘનમૂળ કાઢતા આલ્ફા ઘનનું ઘનમૂળ કેટલું આવશે આલ્ફા અને 128નું ઘનમૂળ છે એ સ્પેસિફિક નીકળે નહીં, પણ જો આપણે 125નું ઘનમૂળ કાઢીએ તો કેટલું આવે 5 આવે. 125થી થોડો જ વેલ્યુ વધારે છે તો આ 5 પોઈન્ટ સમથિંગ એટલી વેલ્યુ આવી જોઈએ ઘનમૂળની. 5.0 સમથિંગ ગુણ્યા 10⁻2 10⁻6નું ઘનમૂળ કેટલું નીકળશે 10⁻2. તો આપણે આલ્ફા શોધવાનો હતો, આપણને અહીંયા આલ્ફા મળી જાય છે 5.0 ગુણ્યા 10⁻2. તો આપણે એ જ ફોર્મેટમાં શોધવાનો હતો આલ્ફાનું મૂલ્ય કેટલું થાય ગુણ્યા 10⁻2, પણ અહીંયા શું લખી શકીએ આપણે 5, કેમ કે નજીકના પૂર્ણાંકમાં લખવાનો છે તો 5.0 પછી જે પણ આંકડાઓ આવે એ મહત્ત્વના હોતા નથી. તો આન્સર શું આવશે આનો 5. થેન્ક યુ.